અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉમિયા માતા મંદિર મોડાસા ખાતે મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેમાં અરવલ્લી વાસીઓને અદ્ભુત જુસ્સો અને રાષ્ટ્રપ્રેમ જોવા મળ્યો હતો। આ યાત્રાએ દેશભક્તિના સમરંગમાં સમગ્ર જિલ્લાને રંગી દીધો હતો, જેમાં હજારો નાગરિકોએ ભાગ લઈને ઐતિહાસિક ક્ષણોની સાક્ષી આપી હતી। આ તિરંગા યાત્રાનું ઉદ્ઘાટન મંત્રી શ્રી ભીખુસિંહ પરમારે ફ્લેગ ઓફ કરીને કર્યું। તિરંગા યાત્રા દરમિયાન મોડાસા નગરના રસ્તાઓ પર દેશભક્તિના નારા અને તિરંગાની લહેર જોવા મળી હતી અને અનોખો થનગનાટ જોવા મળ્યો હતો। યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકોના હાથમાં રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો, જે દેશની આન બાન શાનનું પ્રતીક બન્યો। આ યાત્રાએ નાગરિકોમાં એકતા અને દેશપ્રેમની ભાવનાને મજબૂત કરી। તિરંગા યાત્રાની દેશની આઝાદીની ગાથા અને શહીદોના બલિદાનનું સામાન છે। અરવલ્લીના નાગરિકોના ઉત્સાહ દેશની એકતા અને અખંડિતતાનું પ્રતિબિંબ છે। આ ભવ્ય તિરંગા યાત્રામાં જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પરીખ, જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓએ ભાગ લીધો। સાથે સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું, જેમાં સૌએ મળીને જાહેર સ્થળોની સફાઈ કરી। આ કાર્યક્રમે દેશભક્તિ અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને મજબૂત કરી અને અરવલ્લીની શાન વધારી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।